નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 13 તુચકો અપહરણ કાર્યક્રમ અંગત 23 મોબાઈલ ફોન અરજદારોને પરત દાહોદ જિલ્લા ચોરી ગયેલ, ખોવાયેલ, ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા માટે પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા એલસીબી ટીમ દ્વારા 13 તુચકો અપહરણ કાર્યક્રમ અંગત નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી। જિલ્લા એલસીબીની ટેકનિકલ ટીમે સીઆર પોર્ટલના આધારે માહિતી એકત્રિત કરી ટેકનિકલ ક્રોસ દ્વારા વિશ્લેષણ કરતા દાહોદ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી ચોરીમાં ગયેલા, ખોવાયેલ, ગુમ થયેલ કુલ 23 મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મેળવી છે। આ મોબાઈલ ફોનની કુલ કિંમત ₹6,09,984 જેટલી થાય છે। શોધી કરેલ મોબાઈલ ફોનના મૂળ માલિકોને બોલાવી જરૂરી ચકાસણી બાદ સન્માનપૂર્વક પરત આપવામાં આવ્યા હતા। આ કામગીરી દાહોદ એલસીબીએ પોલીસ પ્રજાની મિત્ર છે ના સૂત્રને સાર્થક કરતા નાગરિકોમાં વિશ્વાસ વધાર્યો છે। જિલ્લા પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવે છે, મોબાઈલ ગુમ થાય અથવા ચોરી જાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન જાણકારી સીઆર પોર્ટલ પર નોંધણી કરાવે। રિપોર્ટર વિપુલકુમાર બારિયા, પીપલોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।